નમસ્તે. બ્રહ્માંડમાં બ્લેક હોલ એ હંમેશા આશ્ચર્ય અને સસ્પેન્સનો વિષય રહ્યો છે. બ્લેક હોલ છે તો શું કઈ રીતે છે, એ હાજરી છે, એની હાજરી આપણે જાણી શકીએ છીએ પણ એને જોઈ શકાતો નથી. શા માટે? તો કે એમાંથી પ્રકાશ પણ પાછો આવી શકતો નથી, એટલું પ્રબળ ગુરુત્વાકર્ષણ એમાં હોય છે. તો એ બ્લેક હોલ શું છે એના વિશેની વિસ્તૃત માહિતી, કઈ રીતે બને છે, એની હાજરી કઈ રીતે જોવામાં આવે છે, એના વિશેની માહિતી છે એ આ બંને બહેનો આપે છે. ચાલો સાંભળીએ. મારું નામ ધામેચા દ્રષ્ટિ છે. મારું નામ બદ્રકિયા ગુંજન છે. આજે અમે તમને બ્લેક હોલ વિશેની માહિતી આપીશું. બ્લેક હોલ છે એનું નામ કેવી રીતે પાડવામાં આવ્યું છે તેની માહિતી આપણે લઈશું. અવકાશમાં રહેલો એક શક્તિશાળી વિસ્તાર કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ એટલું બધું શક્તિશાળી છે કે જ્યાં પ્રકાશ પણ પાછો આવી શકતો નથી, માટે તેનું નામ બ્લેક હોલ પાડવામાં આવ્યું છે. તે કેવી રીતે બને છે? જ્યારે ખૂબ મોટો તારો તેની ઈંધણ ખતમ કરે ત્યારે તે તૂટીને અંદરની તરફ ઘસે છે અને બ્લેક હોલ બને છે. તે અત્યંત ઘન હોય છે. બ્લેક હોલના મુખ્ય બે ભાગો છે. એમાંનો પહેલો ભાગ છે ઇવેન્ટ હોરાઇઝન, કે જે બ્લેક હોલની સીમા છે અને તે સીમામાં કોઈ ઘૂસી જાય છે તો ફરી પાછા ક્યારેય આવી શકતા નથી. બીજું સિંગ્યુલારિટી, તે તેનો કેન્દ્ર ભાગ છે, ત્યાં બધું જ સંકુચિત થઈ જાય છે. બ્લેક હોલના મુખ્ય 3 પ્રકાર છે. એમાંનો પહેલો પ્રકાર છે સ્ટેલર બ્લેક હોલ, કે જે મોટા તારાના મૃત્યુ પછી બને છે. બીજું સુપરમેસિવ બ્લેક હોલ, તે બહુ મોટો તારો છે અને તે મોટે ભાગે ગેલેક્સીમાં આવેલો હોય છે. આપણી મિલ્કી વે માં પણ એક આવેલો છે. ત્રીજું છે ઇન્ટરમીડિયેટ બ્લેક હોલ, કે જે બંનેના વચ્ચેના કદમાં આવેલો હોય છે. તે દેખાતો નથી, પરંતુ તેની આસપાસની વસ્તુઓ પર થતી અસરથી તેની હાજરી શોધી શકાય છે. સમય તેની નજીક ધીમો પડી જાય છે. આપણો સૂર્ય બ્લેક હોલ બની શકે નહીં. કોઈ પણ પદાર્થ બ્લેક હોલની નજીક આવી અને તે અંદરની બાજુ ખેંચાઈ જાય છે